નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે શહેરમાં વિવિધ સ્થળોએ શ્રદ્ધાંજલિ કાર્યક્રમો યોજાયા। શહેરમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સર્કલ ખાતે આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહી ડોક્ટર સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। આ પ્રસંગે આગેવાનોએ જણાવ્યું કે ડોક્ટર આંબેડકરે દેશને સમાનતા, બંધારણ અને સમાજ સુધારાને જે મૂલ્યો આપ્યા છે તે આજે પણ સમાજના માર્ગદર્શક બની રહ્યા છે। તેમણે આગળ જણાવ્યું કે નવી પેઢી સુધી ડોક્ટર સાહેબના વિચારો અને સંદેશને પહોંચાડવા સંગઠન દ્વારા સતત જાગૃતિ અભિયાન ચાલુ રાખવામાં આવશે। સ્થળ પર મોટી સંખ્યામાં બીજેપી અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની અને ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ સહિત ભાજપ યુવા મોરચા પ્રમુખ હર્ષદભાઈ પરમાર તેમજ મોટી સંખ્યામાં કાઉન્સિલરો, કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને રાષ્ટ્ર નિર્માણમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના યોગદાનને યાદ કર્યું હતું। આજે 6 ડિસેમ્બર ભારતના બંધારણના ઘડવૈયા એવા મહાનાયક ડૉક્ટર ભીમરાવ આંબેડકરજીના મહાનિર્વાણ દિનના નિમિત્તે આજે અહીંયા આંબેડકર સર્કલ પાસે સૌ પ્રતિમાને પુષ્પાંજલિ કરવા એકત્રિત થયા છે। બાબા સાહેબે જે ભારતને માર્ગદર્શન આપ્યું છે સામાજિક સમરસતા અને સમાનતાનું, એ માર્ગ ઉપર સૌ લોકો આગળ વધે એ જ શુભેચ્છાઓ છે। ધન્યવાદ। આજે ભારત રત્ન મહાન વિભૂતિ એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો મહાપરિનિર્વાણ દિન છે। 6 ડિસેમ્બર 1956માં બાબા સાહેબે દેહ ત્યાગ કર્યો અને ત્યારથી આ દિવસને અમે મહાપરિનિર્વાણ દિન તરીકે મનાવ્યો છે અને આ દિવસે બાબા સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને તેમને આપેલા ઉપદેશો, સુવિચારો અને તેમના દ્વારા આ દેશને માટે રજૂ થયેલું સંવિધાનના પગલે અમે ચાલીએ છીએ। તેમણે સમાજ માટે ઘણા એવા કાર્ય કર્યા છે અને ખાસ કરી અતિ 50 એવા છેવાડાના માનવીઓ વિશે પણ સંવિધાનમાં જોગવાઈ કરીને તેમને સુખાકારી આપી છે। બાબા સાહેબે આપેલા સંવિધાનથી આજે આ દેશ ચાલે છે ત્યારે તેમણે એક સામાજિક સમાનતા લાવવા માટેના જે પ્રયત્ન કર્યા છે એ પ્રયત્ન આજે પણ અવિરત ચાલુ છે અને આજે બાબા સાહેબને અમે યાદ કરીને તેમના દ્વારા જે પણ આ દેશ માટે કાર્યો થયા છે, તેમને આ નાગરિકો માટે જે કાર્ય કર્યા છે, આ નાગરિકોની સુવિધા અને સુખાકારી અને સમાનતા માટે જે કાર્ય એને યાદ કરીને એમને અનુસરવાનો મેં પ્રયત્ન કર્યો। Subscribe now and press the bell icon. Never miss an update.